Good morning, friends. I am Dr. Dhaval Shah, ENT surgeon at Dhaval Multi Speciality Hospital, બરોડા. આજે આપણે શરદી વિશે જાણીશું. શરદી એટલે એલર્જીક શરદી, જેને આપણે ઇંગ્લિશમાં ઘણીવાર એલર્જીક રાઇનાઇટિસ કહીએ છીએ. હવે આ જે ટર્મિનોલોજી છે, એલર્જીક રાઇનાઇટિસ, એલર્જીક શરદી, આપણે વર્ષો સુધી નાનપણથી આપણે સાંભળ્યું છે. પણ આ જે બીમારી છે એ વિષયનું આપણને ઘણા લોકોને એનું એક બરાબર ઇન્ફોર્મેશન નથી મળતી. આપણને એ મીથ હોય છે કે આ એક એવી શરદી છે કે જે આપણે દવા લઈ લીધી અને આપણને સારું થઈ ગયું. ફ્રેન્ડ્સ, આપણે આજે જે ડિસ્કસ કરીએ છીએ દેટ ઇઝ એલર્જીક રાઇનાઇટિસ. હવે એલર્જીક રાઇનાઇટિસ માટે વી હેવ ટુ ફર્સ્ટ ફોરમોસ્ટ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે ઇટ્સ અ ક્રોનિક ડિઝીઝ. ઇટ્સ નોટ એન એક્યુટ ડિઝીઝ કે તમને એક ઇન્ફેક્શન ગળામાં થઈ ગયું કે પેટમાં એપેન્ડિક્સનું થઈ ગયું અને તમે દવા લઈ લીધી મટી ગયું. ઇટ્સ નોટ લાઈક ધેટ. ઇટ ઇઝ નોટ અ વાયરલ રાઇનાઇટિસ. વાયરલ શરદી નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ એલર્જીક શરદી. હવે વી કમ્પેર ધીઝ ડિઝીઝ વિથ અ ક્રોનિક ડિઝીઝ. ક્રોનિક ડિઝીઝ એટલે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ, એવી રીતે. સો એલર્જીક રાઇનાઇટિસ જે એલર્જીકની શરદી છે, ઇટ્સ અ ક્રોનિક ડિઝીઝ. So we have to understand. I'll give a very simple example. આ બીમારીને તમે સોર્ટ ઓફ ડાયાબિટીસના પેશન્ટ સાથે કમ્પેર કરીએ. સપોઝ આપણા ઘરમાં કોઈક હોય જેને ડાયાબિટીસ હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટર શું સલાહ આપતા હોય છે કે ગળ્યું ખાવાનું બંધ કરવાનું, દવા રેગ્યુલરલી લેવાની, એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવાનું. આવું કરવાથી આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકીએ છીએ. ડાયાબિટીસ મટી નથી જતું, ડાયાબિટીસને કંટ્રોલ કરીશ. સેમ સ્ટેન્ડ્સ વિથ એલર્જીક રાઇનાઇટિસ. આપણે એલર્જીક રાઇનાઇટિસ જે બીમારી છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં જેવી રીતે ડાયાબિટીસના પેશન્ટમાં છે એવી રીતે એલર્જીકના રાઇનાઇટિસના પેશન્ટ્સમાં પણ જે વસ્તુની એલર્જી હોય છે એ વસ્તુને શોધવી પડે. હવે ડાયાબિટીસના પેશન્ટમાં ઇટ ઇઝ વેરી મચ ક્લિયર કે ગળ્યું ખાવાથી બ્લડ શુગર વધે છે. એલર્જીક રાઇનાઇટિસમાં જે વસ્તુની એલર્જી છે એ વસ્તુના સંપર્કમાં રહેવાથી એલર્જીક રાઇનાઇટિસનું પ્રેઝન્ટેશન વધે છે. હવે ડાયાબિટીસના પેશન્ટમાં ઇટ ઇઝ વેરી કોમન, ગળ્યું બધા માટે, ઇટ્સ અ કોમન ફેક્ટર. પણ એલર્જીમાં એવું નથી. મને અલગ વસ્તુની એલર્જી બની શકે, તમને અલગ વસ્તુની એલર્જી બની શકે, બીજા ભાઈને અલગ વસ્તુની એલર્જી. એટલે આપણે જે એલર્જીક રાઇનાઇટિસનું પેશન્ટ છે એમાં એને કઈ વસ્તુની એલર્જી છે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર છે. કારણ કે ધીસ ઇઝ નોન એઝ સબ્જેક્ટિવ. બધા માણસનો પોતપોતાનું એલર્જી સ્તર અલગ હોઈ શકે. So that is what we do at Dhaval Multi Speciality Hospital is that we find out કઈ વસ્તુની માણસને એલર્જી છે. એની માટે we do a test which is known as skin prick test. હવે આ સ્કિન પ્રિક ટેસ્ટ કરવાથી આપણને ખબર પડતું હોય છે કે માણસને કઈ વસ્તુની એલર્જી છે. કોઈ રજકણોની એલર્જી છે, કોઈ ધૂળની એલર્જી છે, કોઈ ડોગ, કેટ, બફેલો, ભેંસ, આ બધાનો ડેન્ડરની એલર્જી છે, કોઈ કઈ ઝાડપાનની એલર્જી છે. કારણ કે ઇટ ઇઝ વેરી વેલ અન્ડરસ્ટુડ કે કોઈ પણ ખાવાની વસ્તુથી ડાયરેક્ટલી એલર્જીક રાઇનાઇટિસ ઇન્ડિયામાં એટલું કોમન નથી. બીજી વસ્તુ એટલું પણ કોમન નથી કે આપણે એવું કહી શકીએ છીએ કે હું ઠંડી વસ્તુ ખાઉં છું તો મને એલર્જીક રાઇનાઇટિસ થાય છે, હું ઠંડા વાતાવરણમાં રહું છું તો એલર્જીક રાઇનાઇટિસ થાય છે. આપણે આ વસ્તુ બહુ વાર ઓબ્ઝર્વ કર્યું હશે. ફોર એક્ઝામ્પલ, સપોઝ કોઈ પેશન્ટ છે એલર્જીક રાઇનાઇટિસ, બરોડામાં રહેતો હશે ત્યારે હેરાન થાય. પછી સપોઝ એ દિવાળીના વેકેશનમાં કે સમરના વેકેશનમાં કાશ્મીર બાજુ જાય છે તો એ આવીને કહે છે કે સાહેબ હું તો ત્યાં ઠંડા પ્રદેશમાં જાઉં છું, તો ફોરેન જાઉં છું અને મને ત્યાં એક છીંક નથી આવતી, મને કશું જ થતું નથી. હું જેવો બરોડામાં આવું છું તો મને આ તકલીફ ચાલુ થાય છે. એટલે આનાથી વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઠંડી વસ્તુના કારણે એલર્જીક રાઇનાઇટિસ થતું નથી. ઇટ્સ અ મીથ. બરાબર. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણા જે એલર્જન ફેક્ટર છે, આપણા શરીરને જે વસ્તુની એલર્જી થાય છે એ બરોડામાં જ હશે. એટલે જ આપણે બરોડામાં રહીએ છીએ ત્યારે આપણે હેરાન થઈએ છીએ. અને આપણે કાશ્મીર જઈએ છીએ જ્યાં આટલી બધી ઠંડી છે તે કોઈને નથી. આપણે કદી એવું સાંભળ્યું છે કે કાશ્મીરીને આટલી બધી શરદી થઈ ગઈ, એલર્જીક નથી? આપણે અહીંયા તો 40 ડિગ્રીમાં રહીએ છીએ, અહીંયા જ આપણે હેરાન થઈએ. એટલે દેર ઇઝ કોઝેટિવ ફેક્ટર કે જે બરોડાની આસપાસના છે જેનાથી આપણે હેરાન થઈ જઈએ. ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ બરોડાના લોકો માટે. સિમિલરલી આવું આપણી આસપાસના પણ હોય છે, ગુજરાતના લોકો હોય છે કે જે આવી રીતે ઘણી બધી વસ્તુની એલર્જી હોય છે, એનાથી આપણે હેરાન થઈએ છીએ. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ આપણે કઈ વસ્તુની એલર્જી છે એને શોધવી પડે. નંબર 2, રેગ્યુલરલી દવા લેવી પડે. એવું કરવાથી આપણે એલર્જીને કંટ્રોલ કરી શકીએ છીએ.
એનધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે દવા આપણે ક્યાં સુધી લેવાનું રહેશે. દવા જિંદગીભર લેવાનું રહેશે ડાયાબિટીસ હાઇપરટેન્શનના પેશન્ટ્સના જેવું, કે આપણે લાંબા સમય. એટલે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ આ કોઈ શોર્ટ કોર્સ નથી કે આપણે અઠવાડિયે 10 દિવસ દવા લઈ લીધી, શરદી જતી રહીને આપણે મટી ગયું. નો, વી હેવ ટુ ટેક મેડિસિન્સ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. બીજી વસ્તુ, આપણે આ જે એલર્જી ટેસ્ટ કરીએ છીએ એનાથી આપણે જે વસ્તુની એલર્જી ખબર, આપણે એની સામે ઇમ્યુનોથેરેપી કરી શકીએ છીએ. દેટ ઇઝ નોન એઝ વેક્સિન થેરેપી. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ખાલી સબલિંગ્વલ એટલે જીભની નીચે ટીપા પીવા, જેવી રીતે નાના છોકરા આપણે કેમ પલ્સ પોલિયોના ટીપા પીએ છીએ, તો એ જે પોલિયોના ટીપા પીવાથી આપણે પોલિયોથી આ દેશમાંથી કાઢ્યું છે, રાઈટ. આપણને એનાથી મેલેરિયા કે જોન્ડિસનું પ્રોટેક્શન ના મળે, પણ આપણે પોલિયોનું પ્રોટેક્શન મળે. એવી રીતે વેક્સિન થેરેપી આપણને જે વસ્તુની એલર્જી સૌથી વધારે હોય એ આપણા એલર્જી સ્પેશિયાલિસ્ટ હોય છે, એ આપણને ગાઈડ કરશે કે આપણે આ વસ્તુની સામે વેક્સિન લેવા જેવું છે, આની સામે ઇમ્યુનોથેરેપી. તો એ વસ્તુના ટીપા પીવાથી આપણને એલર્જીને વધારે સારી રીતે કંટ્રોલ કરી છે. આપણે દવા લેવાની રિક્વાયરમેન્ટ ઓછી શકે, આપણું કોમ્પ્લાયન્સ ટ્રીટમેન્ટ માટે વધી શકે છે. અને આ જે ટીપા આપણે પીવાના હોય છે, ઇમ્યુનોથેરેપી અમે કહીએ છીએ, ઇટ્સ ટોટલી સેફ. એના કોઈ ઇન્જેક્શન્સ નથી, ખાલી જીભની નીચે પીવાના. અઠવાડિયામાં 1 વાર પીવાનું કે 2 વાર પીવાનું, જે ડૉક્ટર આપણને ડાયરેક્ટ કરે એ પ્રમાણે હોતું હોય છે, જે એલર્જિસ્ટ ડાયરેક્ટ કરે. 10 ટીપા પીવાના હોય છે, સપોઝ રવિવારે, પછી એ બોટલ ફ્રીજમાં મૂકવાની, ફરીથી રવિવારે 10 ટીપા પીવાના તમારા ફ્રીજમાં. એટલે યુ નો ઇટ્સ સો ગુડ. એવું કરતાં કરતાં દવા લેવાની રિક્વાયરમેન્ટ ઘટી જાય છે અને એલર્જીને વધારે સારી રીતે આપણને પ્રોટેક્શન મળે. So friends, I hope you understand what is allergic rhinitis અને what is the exact treatment. It is not કે તમે ખાલી ડૉક્ટર પાસે જાઓ, દવા તમને આપી દેશે એટલે સારું થઈ જ જશે, પણ થોડાક સમય પછી ફરીથી એવું ને એવું જ. દેટ ઇઝ વોટ અમારી પાસે રોજ ધવલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પેશન્ટ કે સાહેબ અમે ફલાણા ડૉક્ટરને બતાવ્યો, અમે આટલા વખત સુધી આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરીએ છીએ, હોમિયોપેથિક દવા લઈએ ત્યાં સુધી સારું જ છે, દવાની અસર પતી જાય છે એટલે પાછું જેવું છે એવું ને એવું. કારણ કે આપણે આમાં બીમારી સમજતા નથી કે ધીસ ઇઝ અ ક્રોનિક ડિઝીઝ. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિઝીઝ રાઈટ એટ ધ ગ્રાસરૂટ લેવલ. શેના કારણે શરીર હેરાન થાય છે એને શોધવું પડે, એને કંટ્રોલ કરવું પડે, ત્યારે બીમારી કંટ્રોલમાં આવે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ એલર્જીક રાઇનાઇટિસ.